આખરે એક આખી લીલી વનરાઈ ખરીને પડી ગઈ વાલા, અને આ આખી લીલી વનરાઈનો રંગ એક કેસુડાએ રાખ્યો હતો. તો આવી ગઈ છે ધૂળેટી, અને ધૂળેટી આવતાની સાથે જ મારી પાસે આવી ગયા છે કેસુડા. અને આ કેસુડા મને મોકલાવ્યા છે મારા પૂર્વ સ્ટુડન્ટ ધ્રુવે. આ સાઈડ તો અમરેલી સાઈડ તો ક્યાંય કેસુડા જોવા મળતા નથી, પણ અમારે ખાંભા સાઈડ કેસુડા જોવા મળતા હોય છે. અને સ્ટુડન્ટને ક્યાંકથી યાદ આવી ગયું હશે, ખબર નહીં, એટલે સ્ટુડન્ટે સાહેબ સાથે મારા માટે કેસુડા મોકલાવ્યા છે. કાલે છે ધૂળેટી, અને ધૂળેટીમાં ખરેખર મારું તો એવું છે કે મને રંગ છે ને એ ગમે ખરા, પણ અત્યારે જે ઓલા પાકા કલર ને આવું બધું આવી ગયું છે ને, સિન્થેટિક બધું, એનાથી મને તો બહુ ડર લાગે છે, કારણ કે મારી સ્કિન છે એ બહુ સેન્સિટિવ છે. એટલે કેસુડો જોઈ અને મને એમ થાય છે કે ના ના કાલે રમવું જોશે ધૂળેટી. અને ખરેખર ધૂળેટી છે એમાં કેસુડાના પાણીથી જ રમવું જોઈએ. પહેલાંના જમાનામાં તો બધા એમ જ. તો પૂર્વ સ્ટુડન્ટ ધ્રુવ છે એને મારે થેન્ક યુ કહેવું જોઈએ, કારણ કે એણે યાદ કરીને કેસુડા મોકલાવી દીધા છે. અમારા તો કેસુડા ઘરે આવી ગયા છે, એટલે અત્યારે હું કાલ માટેની તૈયારી કરી અને આ કેસુડા છે એને પાણીમાં પલાળી દઉં છું. આખી રાત કેસુડા પાણીમાં પલળશે એટલે સરસ મજાનો કેસુડો છે એ પલળી જશે, અને એનો સરસ મજાનો કલર આવી જશે, કેસરી કલરનો. અને છોકરાઓ છે એ કાલે સિન્થેટિક કલરથી ન રમે અને આ પાણીથી, કેસુડાના પાણીથી રમે એવી મારી ઈચ્છા છે. એટલે હું અત્યારે જ એને પલાળી દઉં છું, અને સવારે એના પાણીથી ક્રિશ છે એ પિચકારીથી રમશે. તો હોળી છે એ ખૂબ જ બધાને પસંદ હોય છે તહેવાર, કારણ કે ધૂળેટીમાં બધા એકબીજાને રંગ લગાડે છે, અને મોટા હોય છે એ નાના છોકરા જેવા થઈ જાય છે, અને ગ્રુપમાં બધા એકબીજાને રંગ લગાડવા માટે નીકળે છે. અને મને હોળી ધૂળેટી ગમે ખરી, પણ મેં કીધું એમ કે મને થોડીક રંગની બીક લાગે કે સિન્થેટિક રંગ આવે છે એના કારણે સ્કિન થોડીક તકલીફ થઈ જાય, એટલે મને ઓછો ગમે છે. અને આ સુકાઈ ગયેલો કેસુડો તો ઠીક, પણ મને તો કાલે ધૂળેટી છે અને ધૂળેટીની તૈયારી કરવાની શરૂ થઈ જાય છે. એટલે કાલે બધા ધૂળેટીથી રમશે, બહુ મજા આવશે બધાને. અને મારે તો ન રમવું હોય તો મને દર વખતે સાહેબ પરાણે રંગી જ દે છે, એટલે હું તો તોય ના પાડીશ, તો હું કાલે રંગાયેલી જઈશ કલરથી. તો બધાને મારા તરફથી અગાઉથી હેપી ધૂળેટી. બધા રંગોથી રમજો, પણ એક છે કે કાચા રંગોથી રમજો. ગુલાલ છે, અબીલ છે, પાકા રંગોથી રમવું ન જોઈએ. અને ખાસ બીજું એક કહી દઉં કે રમવા જાવ ને એ પહેલાં સ્કિન ઉપર તમે કોપરેલ તેલ છે અથવા તો કોઈ ક્રીમ છે એ લગાડી દેવી, અને માથામાં તેલ પણ લગાડી દેવું, જેથી કરીને પાકા કલર જો લગાડે કોઈ તો સ્કિનને બહુ તકલીફ ન થાય. અને બહુ ધામધૂમથી બધાય ધૂળેટી રમે એવી બધાને શુભેચ્છા. તો હાલો આપણે પલાળી દઈએ કેસુડો. સાહેબ એમ કહે છે કે એમ કે એટલો બધો રંગ ન લગાડવો કે ઘરે કોઈ ઓળખે ને. આ ના, હું તો કહું તમે તારે લગાડજો, કાળા મીંદડા જેવા થઈ જાજો, ઘરે કોઈ ઓળખે નહીં તો કાંઈ વાંધો નહીં. તો કેસુડો છે એને પલાળી દેવાનું થાય છે. સરસ મજાનું એનું પાણી સવારે કેસરી કલરનું નેચરલ કલર છે એ આપણને મળી જશે, બરાબર. આખી રાત પલળશે એટલે સરસ પાણી થઈ જશે સવારે કેસરી. અને આ પાણીથી નાહવાથી એમ કે આપણને જે ગરમી હોય એ પણ નીકળી જાય.